જુઓ ટ્રેક્ટર તો ચલો હા અમે નોખી ભરેલું પાણી બતાવો તો જય માતાજી મિત્રો, જો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે વાગ્યા જો સવારના 7 વાગ્યા ને અમારી બાજુ ટોટલી બધું વાવેતર અમે કમ્પ્લીટ બહુ મસ્ત એવું થઈ ગયું. તમે જોઈ શકો અમારી પાછળ દરેક ખેતરમાં વાવેતર થઈ ગયું. મોટા ભાગે અમારી બાજુ જુવાર અને એરંડોનું વાવેતર જ થાય, બીજું કોઈ વાવેતર થતું નહીં, કારણ કે અમારી જમીન પાણીના ભરેતવાળી બરાબર. એટલે જો વરસાદને જે જેટલા દા થયા તાણે અમારા ખેતર બધો અમુ વરાપ્યો બરાબર. તો અત્યારે વહેલી સવારે લેવાનો ભેંસો દોવાનું કામકાજ કરીએ વાળીએ, પણ તમે બધા કોઈ કમેન્ટ કરતા નહીં તો ચોક્કસ કમેન્ટ કરો, વિડીયોની અંદર લાઈકે કરો અને કમેન્ટે કરો બરાબર. તો લેવડાવવામાં આગળનું કામકાજ. જય ગોગા મહારાજ. સવારનું ગામડાનું જે વાતાવરણ હોય ને સાહેબ એ એકદમ ફર્સ્ટ ક્લાસ હોય, કારણ કે હવામાન એકદમ ક્લીન, શું કહેવું ભાઈ, અને હવાએ ચોખ્ખી મળે તમને ગામડામાં. સિટીમાં જો ને તો પ્રદૂષણ હોય ને હોય તો કોઈ પણ જાતનું પ્રદૂષણ નહીં ખેતરોમાં બરાબર. એકદમ મસ્ત વાતાવરણ, શાંત પ્રકૃતિમય. ના તમે જોઈએ કહો વાતાવરણ જો કેટલું ફર્સ્ટ ક્લાસ. મોદો માણસ હોય ને તો અમારા ગામડા આવે ને એટલે હોશ થઈ જાય. હટ એ બલા હેડમ હેડ. જો થયો પડતરમાં ચાર તમે જોઈએ કહો, જો અમારા આ રીતે પડતર થાય બધો. જો આજે જવાનું છે હોમો વાટવા, હોમો હક નહીં એટલે ચેતન પીએ તાણે થવો પડે બરોબર. ચલો ઉતરો. બધા આવી ગયા હું નતારમ વાટવા. આ તો દશામાનું વરત છે ને ભાઈ, છેલ્લો દાડો જાગરણ એટલે બુસકાય કરો. કાલે ઉઠી ઉઠાય ના ઉઠાય જાગરણ કરો એટલે શું કેવું. મોડા જો ઊંઘવા થાય કાલ વરત કરી યા ના અમાર તો કોઈને નહીં વરત કરી. સારું કરજો હમણાં ના. તો જો અમારા ત્રીજા ખેતરના એરંડા તમે જોઈએ કે કેવા મસ્ત ઉજ્યા જોયા, પણ તે સતો ચોક ગાળો પડ્યો હોય ને તો જો પૂરવા આવ્યા. એક બાજુ ઘરનો વાટસી હોમો અને આપણે ફટાફટ આ ખેતરમાં પૂરી દઈએ એરંડોના ગાળા. બહુ મસ્ત એવા ઉગી ગયા એરંડા. તે સતો આ તો ચોક ના ઉગ્યો હોય ને મૂકવાનો. જો એરંડોના ગાળા કમ્પ્લીટ પૂરાઈ રહ્યા. અમુક વધારવાની ચાર પણ પહેલાં જો આપણે આવ્યા હતા અમારી જુવાર જોવા જેવી એ ચોક્કસ કમેન્ટ કરજો. ચાર અમારે એરંડા ભાઈ હળવાના હું ના હોય વાત સાચી. આળો ખૂબ હતો. વેચ ના હોય તો હળા એરંડા એ નહીં. તમારે તો મોટા અમારે તો વેચ ના એટલે હળો એમ કહું. પૂછવું તમે હળો ના પણ આ ડટાઈ જાય મોચમાં મને બધા ડટાઈ જોઈએ. હા આવડો થોડો વધવા દો. મારા કંજરું અમે વધારે આખું ખેતર કંજરાથી ભરે. નેદમણ વધારે એ તો મારે આવું જ છે કંજરું હો.
ભાઈ પાડ્યું છે તો વાત સાચી. ખરું ખરું. હું કેવું રમેશ? ના પણ હાડો એ હાડો ભાઈ, હાડા ના પોકો. આ હાડો નતો લૂમ લેવાનો જો આ હાડો નહીં કેતા ગયડા કોઈ ને, આ હાડો છોકરો હોય તો 12મું કરો અને પાહન હોય તો 12મું ખાય. સાચી વાત છે યાર, સાચું ખોટું જાણ. એટલે હાડાનો પાહનનો ફેર તો ખરો ભાઈ. એમાં આવું આ તો નેદીને ચોખ્ખા કરી દે. આમાં પાવડી બદલો. આ તો ખાલી એમને પેલો એ ખાડા કરવા લાગે ઓમે. આ તો પાવડી કહેવાય. જાનમાં ખાસ ઓર રાખવાની. જો આપણે જાનમાં જોઈને જતા રહીએ શેઠા શેઠા ફરીને કે બહુ મસ્ત ઝાડ દેખાય બરોબર, પણ એ નહીં જોવાનું. ઝાડની અંદર તમારે જોવાનું આ રીતની ભોટંગડીના વેલા ઉજ્યા હોય તમે જોઈ શકો. આવા આ ભોટંગડીનો વેલો મોટો થાય ને એટલે 2 રાશવા એટલે કે 10 ફૂટ લોબો થાય રે. અને આપણે કટરથી ઝાડ વાઢવી હોય ને તો ના વઢાય. એ વખત બધું ગુંચેડા થઈ જાય બરોબર, એટલે મને થતો ને થતો કાઢવો પડે. તો અમારા ખેતરમાં તો બહુ બધા નીકળ્યા ભૂટંગડીના વેલા, એટલે પ્રવાહી દવા છોટવી પડશે. પણ 5-6 દિવસ જોઈને એને વરસાદ ના આવે તો 5-6 દાવા ચીડી છોટી કાઢી. ભૂટંગડીના વેલા પુષ્કળ નીકળ્યા. ઓહો કેટલો બધો ટ્રેક્ટર આવી ગયો હોમામાં. એક આ ટ્રેક્ટર પડ્યું, એક પેલું ટ્રેક્ટર પડ્યું, એક પેલું રહ્યું. આ તો હોમા ઉપર તવૈયા આષાઢી. તાન તમે ચમ હોય વાટો, હોમો નહીં વાટો ચમ? હા નહીં ખાતો? હાઉ ઈંડા ઉગી ગયા કમ્પ્લીટ. ઓ ભૂંડોઈ તો જોર આતંક મચાયો ને ભાઈ. આ ભૂંડોઈ આ રહ્યા ના ખાડી ખાડા કર્યા હું. ચોકણ હા બરોબર. ઓ હા એ મતાનો હોય વળ્યો. હે હોમો હોમો પણ અરે આપણા ગામમાં જ રહો ભાઈ. ખઢિયાણ સિવાય ચોય નહીં બીજો, બીજો ચોય નહીં. ના સાચી વાત છે. આ ભલા રહી ને આ પલી તો એ આપણા ગામમાં જ સારી હોમાનો. હા જો બિયાણ ના હોય તો લઈ જાઓ. હોમો તમારે જોતો હોય તો ભેંસો લોહીમાં થાય, પછી ફેટ આવશે, દૂધ ડેઘડે દૂધ વચ્ચે ભાઈ. ડબકી 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 દૂધ કાઢશી. હે જો કોઈ વળી સંગ લઈને જોઈને હોય વળી ભાડા ઉપડી રહ્યા. સારું વસ્તી મોજ કરો હો ભાઈ. આપણે તો ગુજરાતમાં અરે તમે જોવો તો કોઈ રણુદા સંગ જોઈએ અત્યારે વસ્તી પુષ્કળ જાય ભાઈ. ઓછું ખાવાનું ને ઓછું હંતા પણ જિંદગીમાં જલસા કરવાના બરોબર. આ અવસર ફરીથી આવવાનો નહીં ઘડી ઘડી. શું કેવું? આ સમજવું પડે લ્યો. ચમકુણ સમજાય તે ના સમજવું હોય તો તેલ લેવા દો. પણ અમે તો કઈ છૂટા ભાઈ. અમારે તો હું તેલનો ભાવ વધી ગયો 3000 રૂપિયા. સિંગ તેલ થી 3200 રૂપિયા. ના ઓરિજિનલ તો નહીં આવતું, ડુપ્લિકેટ જ બધું આવો. હા કપાસિયા ના ખવાય યાર. કપાસિયા તેલ ખવાય ના? મેં કઈ જો એમ નહીં. મારી વાત સાંભળો. પેલું રહ્યું ને જે કપાસિયા એ 2800 ને પેલું 3000 કદાચ 3100. 200-300 રૂપિયા મુકા મોઢું બગાડું. પણ સિંગ તેલ એટલે દરેકમાં આમાં સારું ભેળ શેર તો બધામાં થઈ જઈએ.
સોયાબીન સનફ્લાવર આ બધો પાતળો તેલ આવું મસ્ત ડીશમાં દાંતેડું હાલવાનું એટલે એવું છોડીને મજરા આવે અને દાંતેડું નહીં પેલું મશીન હાલવાનું અમે જો નવા શેરથી વિવાહ હોય અને ડીશમાં હાલવાનું થાય ને તો છોડીને પેલું દાંતેડું હાલજો બધા પેલું સાપ કટર ફટ લેતા ઉલાળી મેલક છોડી ચાલ ભાઈ આ વાઢીને હોજ પડીએ ને તે એવી ઊંઘ આવે ને રૂપાળી પડ્યા નહીં કે ઊંઝ્યા નહીં અને ગઈકો ને ઊંઘની ગોળીઓ ગળવી પડે જો કેટલો ટોપો છે 3 4 5 6 7 8 9 10 યા મારે એકો જબર સેટિંગ કર્યો હશે કે ટ્રેક્ટર ચીડી કેટલામાં લાયા હતા એકો કેટલામાં લાયા હતા પણ જોરદાર સેટિંગ કર્યું સ બીજો કોઈ ના આવું એ નહીં બીજા કોઈને હોય તો કહેજો મારે લેવો સ કોઈને હોય તો કહેજો છે હોય તો મારે લાવવું ટ્રેક્ટર જે કલટું ના ભરાવવું પડે કે યાર શું કેવું આવ ચલો અમુક ઉપાડવાનું ચાલુ થઈ ગયું હોમાં ઉપાડવાનું ચાલુ થઈ ગયું જો કોઈ કટ્ટી કટ્ટો આવે એ થોર મોડવાનું શું હા બકરો બોલશી બપોરે થાક લાજો થાક તો લાગે ખવાનો ના બુજેડ લે હળો ઉપડા હળો આટલા ઉપડાવજે મારે કેવું સીન આવે તો તાણામાં હોમો થઈ ગયો કમ્પ્લીટ ટ્રેક્ટર ભરાઈ ગયો મજબૂત પટ્ટી હો જબરજસ્ત મજબૂત તૂટ જ ના ઓ જુઓ ટ્રેક્ટર ચીડી તો ચલો હા અમે નોખે ઉભો રાખજે ભાઈ તારણ મારે કાયમ અંગાત થાય જય બાબારી તો આજે લાયા હતા જો ખેતરેથી કંકોળો જો અત્યારે તો દરેક ગામડામાં જે રહેતા હોય ને લોકો અત્યારે સિઝનમાં રોજે રોજ કંકોળો જ લાવતા હોય તો આજે અમે પણ લાવ્યા હતા અમારા ખેતરમાંથી કંકોળો અને બહુ બેસ્ટ એવું શાક બનાવ્યું કંકોળોનું તો અમે કંકોળો ખણો ને 10 દિવસના મહેમાન તો શું એની અંદર બીજ કાઠું થઈ જાય ને પછી ખાવાની મજા ના આવે એટલે અમે કમ્પ્લીટ 10 દિવસ હજી કંકોળોનું શાક ખાવા મળશે જો ચોમાસાનું લોકપ્રિય શાક એટલે કંકોળોનું શાક
મોસ્ટ ઓફ કંકોળો ને કારેલોનું ચોમાસામાં વધારે શાક હોય એ આ મહિનો ગણો ને. કારેલો તો બારે માસ નહીં હોતો પણ કંકોળો તો આટલો મહિનો જ હોય ખાલી. અને શરીર માટે પણ બહુ મસ્ત એવો આવું ગુણકારી. તને હડો ચાલુ કરીએ કંકોળા. હા વદન શરબત શરબત. જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જો ગંભીર બના લો પીઓ ગંભીર. જય ગુરુ મહારાજ. તો એક બાજુ ધૂણી થઈ રહી છે. તો અમારા હારી કંપની કાયમની રોજની શરબત પીવા ના શરબત પીવા નહીં પીધ્યા. જો આ કાયમી અમારા ગુરુ મહારાજના આશ્રમ રાત્રે બધા ભેગા મળીને આવું આ રીતે. જો ભીખોજી અને જય ગુરુ મહારાજ વદનજી. હા ખુરશી મેં તો આખા દાવાની ઊંઘ હોય કણ કાઢે. અમે શિયાળામાં હા ચા મૂકીએ છીએ, હા બધા તાપીએ છીએ, ઓહ. ચા પીએ હા અને આ ચોમાસું અને ઉનાળો અમે લીંબુનું શરબત બનાવી પીએ. એ લીંબુ બધા દરેક પીજો હા તો એટલે- શરીર સારું રહેશે. અને લીંબુનો ફૂલ પીએ તો ના ફૂલ નહીં, બનાવટ કહેવાય. એવું હા અસલ દેશી લીંબુ, હા પોતાની લીંબુડીનો. હા. ના હોય તો લેબુડી. તો લીંબુ લાવવાના ભાઈ, બરોબર. પણ એ ફૂલ હા એ વાત સાચી. ફૂલ એ ફૂલ.